સો હાલો ફ્રેન્ડ્સ, હું છું અરવિંદ ઠાકુર અને આજના એક નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, ટૂંક જ સમયની અંદર આપણે એક વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી કે તમે આ શું કરો છો, આવું ખેતી કામની અંદર શું છે તમારે, અને જે ઘણી એવા કોમેન્ટની અંદર અનેક બગડેલ બાપની ઓલાદો હોય છે જે એવી સલાહ આપે છે કે તમે નોકરીઓ કરો અને આમાં શું દાટ્યું છે, તમારા ખેતીમાં શું વળે. સો ફ્રેન્ડ્સ, કહેવા મારો અર્થ એ છે કે જે કંઈ ખેતી કરે છે એમને ધરતીથી ખૂબ લગાવ છે, ખૂબ પ્રેમ છે અને ધરતીપુત્ર કહેવાય છે અને પોતે ખેડૂત કહેવાય છે. ખેડૂત આ દેશની અંદર આપણો ખેડૂતને આપણી દેશની આર્મી ના હોય તો હું નથી માનતો કે આપણી દેશ સુરક્ષિત હોઈ શકે, કદી સુરક્ષિત ના રહી શકે. અને જે વ્યક્તિઓ 25-30 હજાર રૂપિયા નોકરીમાં કમાય છે અને કહે છે કે આ ખેતી શું ખેતી કરો છો, આમાં શું કાઢવાનું. સો ફ્રેન્ડ્સ, મારું કહેવાનો અર્થ એ છે કે જો ગાય જે બધા જેવું વિચારી નોકરી કરવા જતા રહે તો જે આ બાજરી અને ઘઉંનો જે ભાવ છે ને એ સોનાથી અધિક થઈ જાય એક સમયે. સો ફ્રેન્ડ્સ, મારું કહેવાનો મતલબ એ છે કે ઘણા એવા સલાહ આપે છે કે તમે નોકરી કરો, આગળ વધવું હોય તો નોકરી કરો તો જ કંઈક તમારું નામ બનશે. સાચી વાત છે, પણ અમે તો ધરતીથી અમારે લગાવ છે અને અમે દાડો કે જે ખેતરને ના પાળીએ ને તો ચેન પડતું નથી એવા અમે વ્યક્તિ છીએ. તો અમે શહેરને બંગલા અને સિટીઓ અને અનેક પ્રકારની જાતિની ગાડીઓ એ તો સૌ તમને મુબારક છે, પણ અમારે તો જે છે એ અમારું અમારે જે અમે ધરતી ખેડીને જે અમને જે મજા આવે છે, જે અમે પાક ઉત્પન્ન કરીએ છીએ એની અંદર જે મજા આવે છે એવી કોઈ સિટી કે કોઈ ફોર્ચ્યુનરમાં બેઠે અમને મજા ના આવે. સો ફ્રેન્ડ્સ, એવું કહેવાનો મતલબ છે કે જે દી ખેડૂત ધીરે ધીરે નોકરી કરવા મળશે ને તે દી દરેક નોકરી કરનારા મોટા ફોર્ચ્યુનરવાળા છે ને વ્યક્તિઓ બધા ને તે દી ગામડું યાદ આવશે કે ચાલો આપણે હવે આમાં કમાણી કરીએ છીએ, 30,000 રૂપિયા પગાર આવે છે પણ તરીથી એમાંથી 25,000 તો બાજરી ઘઉં લાવવામાં જતા રહે છે. તો ચાલો આપણે આપણી જમીનને ખેડીને ખાઈએ. તે દી ભાન પડશે, જે દી આ ખેડૂત આપણો આ ખેતી કરવાનું બંધ કરશે તે દી ખબર પડશે. કાંઈ જ આ વિડીયો બનાવવાનો અર્થ એ છે કે મને ઘણી એવા વિડીયોની અંદર કોમેન્ટ જોઈ છે મેં કે તમે આ શું ખેતી કરો છો. સો ફ્રેન્ડ્સ, અમારો જે હેતુ છે, અમારે એક પલ પણ જે રહી શકતા ના ખેતી વગર. અમારે એક નશો છે અમારી ખેતીની અંદર મજૂરી કરવાનો. અમે બચપનથી જ ખેતી અને અમારી પેઢીઓથી ખેતી ચાલે છે સૌને. મને કોમેન્ટ મેં ઘણી જગ્યાએ ઘણા એવા મોબાઈલની અંદર જોઈ છે, એટલે ફ્રેન્ડ્સ આ વિડીયો બનાવવો પડ્યો છે. જો ગાય છે આ ખેડૂત, આ ધરતીનો ખેડૂત અને જો આર્મીવાળા ન હોત તો આ બધા નોકરી કરે, સુરક્ષિત ક્યાંથી નોકરીઓ હોત, અને એવી સલાહ કરે છે દુનિયાના લોકો. સો ફ્રેન્ડ્સ, ખેતી છે એ જ આપણે ખેડૂત માટે મા બાપ કહેવાય છે. ફ્રેન્ડ્સ, અસ્તુ, જય હિન્દ, જય ભારત. આ જાણવા જેવી વાત છે. નોકરી તો તરત જ સૌને મળી જાય અને જેવી જોવે તેવી નોકરીઓ મળી જાય છે, પણ ફ્રેન્ડ્સ આ ધરતી જે ખેડીને જે ઘઉં અને બાજરી જે આજે ઉત્પન્ન કરે છે 5-25 કમાવાની મોહમાં, અને જે પશુઓ રાખે છે એ પણ દુઃખી તો નહીં જ, બધા આગળ જ છે. અને ફ્રેન્ડ્સ, કોઈ દાડો એવી સલાહ ના કરવી જોઈએ કે ખેતીવાડી મૂકી અને તમે શહેરમાં આવતા રહો. સો ફ્રેન્ડ્સ, અસ્તુ, જય હિન્દ, જય ભારત.